અરવલ્લીથી મહત્વના સમાચાર કહી શકાય ત્યારે અરવલ્લી કલેક્ટરના નામે ફેક આઈડી બની ગયું છે। ત્યારે અરવલ્લી કલેક્ટરના નામે બન્યું છે વોટ્સએપમાં ફેક આઈડી। ત્યારે કલેક્ટરના ફેક આઈડીથી પરિચિતોને કરાયા છે મેસેજ। ત્યારે કલેક્ટરે સૌ મીડિયામાં ફેક આઈડીની આપી છે માહિતી। ત્યારે ફેક આઈડીની જાળમાં ન ફસાવા માટેની અપીલ કરાઈ છે। ત્યારે કલેક્ટરે સોશિયલ મીડિયામાં ફેક આઈડીની માહિતી આપી હતી અને ફેક આઈડીની જાળમાં ન ફસાવા માટે અપીલ કરવામાં આવી છે। અરવલ્લી કલેક્ટરના નામે વોટ્સએપ ફેક આઈડી બન્યું છે। ત્યારે કલેક્ટરના ફેક આઈડીથી પરિચિતોને મેસેજ કરાયા છે। ત્યારે કલેક્ટરે સોશિયલ મીડિયામાં આ ફેક આઈડીની માહિતી આપી છે અને આવા ફેક આઈડીની જાળમાં ન ફસાવા માટે લોકોને પણ અપીલ કરી છે। અરવલ્લીથી મારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ ફોન લાઈનથી જોડાયા છે। જી જગદીશ, અરવલ્લી કલેક્ટરના નામે વોટ્સએપ ફેક આઈડી બન્યું છે, તેને લઈને આપ શું જણાવો? જી જયેશભાઈ, સાચી વાત છે। અરવલ્લી કલેક્ટરના નામે વોટ્સએપ ફેક આઈડી બનાવવામાં આવી છે। અરવલ્લી કલેક્ટરના ધ્યાનમાં બાબત આવતા અરવલ્લી કલેક્ટરે તેમના સરકારી અધિકૃત નંબરના વોટ્સએપ સ્ટેટસમાં આ માહિતી મૂકી છે। જી, તો આને લઈને શું પગલાં ભરવામાં આવ્યા છે અને કોણે બનાવ્યું છે, કઈ જાણ થઈ છે ખરા? એવી કઈ માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ નથી, પણ સાયબર ગઠિયાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી હવે આઈપીએસ અને આઈએએસ કલેક્ટર જેવા માણસોને નિશાન બનાવવા માંડ્યા છે। જી જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે વોટ્સએપ ફેક આઈડી બનાવવામાં આવ્યું છે કલેક્ટરના ફેક આઈડીથી। ત્યારે પરિચિતોને પણ મેસેજ કરાયા છે। ત્યારે કલેક્ટરે પણ સોશિયલ મીડિયામાં આવા ફેક આઈડીની માહિતી આપી છે। ત્યારે ફેક આઈડીની જાળમાં ન ફસાવા માટે ખુદ કલેક્ટરે લોકોને અપીલ કરી છે।